નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આજની રવિવારની સભામાં આજના વિદ્વાન વક્તા ડોક્ટર સર્વેશભાઈ ત્રિવેદી, તેમનો પરિચય આપનાર ગોધરામાં બુકવોક ચલાવનાર ભરતભાઈ પટેલ અને આજનું આભાર દર્શન કરનાર લેસ્ટરના એમ્બેસેડર નયનાબેન પટેલ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતીઓ ફેલાયેલા છે. હવે વિચાર કરો, આટલા બધા ગુજરાતીઓ છે એટલે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયો છે. અને જ્યાં એક ગુજરાતી જાય ને ત્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ ન્યાયે દરેક ગુજરાતી જ્યાં ગયો છે ત્યાં પોતાનો પહેરવેશ, પોતાની રહેણીકરણી, પોતાની ખાણીપીણી અને તહેવારો બધું જ લઈને જાય છે. અને જ્યાં જાય ત્યાં પોતાનું નાનકડું ગુજરાત ઊભું કરી શકે છે. અને એવા ગુજરાતીઓ માટે અમને સૌને ગૌરવ છે કે જેઓ દેશ પરદેશમાં રહીને પણ આપણી ગુજરાતી સંસ્કૃતિની ફોરમ ફેલાવી જ રહ્યા છે. તે સૌને આજે આભાર સહિત અભિનંદન. હવે આજે ઘણા બધા નવા સભ્યો દેખાઈ રહ્યા છે મને સ્ક્રીન પર. તો એમને જણાવવાનું કે ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ છે. અત્યાર સુધી જેટલા આપણા વિષયો આવી ગયા, જેટલા વક્તાઓ આવી ગયા, એ બધાના પ્રવચન યુટ્યુબ ચેનલ ઉપર છે. અને એ તમને ગમતો વિષય, ગમતા વક્તાઓ એ બધાને લઈને તમે એ જાણજો, સમજજો, સાંભળશો અને માણજો. અને એ વખતે તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે ચેટ બોક્સમાં લખશો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂરથી આપશે. અને ધારો કે તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો તો કાંઈ નહીં, તમે પ્રતિભાવ તો આપી શકો છો ને. તો ગુજરાતી સાહિત્ય ફોરમના એ એપિસોડનો શું તમને પ્રતિભાવ, તમને કેવો લાગ્યો, તમે કોઈ પણ જાતના સજેશન આપવા માંગો છો, જે પણ કંઈ પ્રતિભાવ હોય એ જરૂરથી જણાવશો, જેથી કરીને આ ફોરમનું વટવૃક્ષ જે દુનિયાભરમાં ફેલાયેલું છે તેના મૂળિયા વધુ ને વધુ મજબૂત થઈ શકે. હવે ગુજરાતી ભાષા, તમને એક વાત જણાવતા મને ઘણો જ આનંદ થાય છે કે આ જે ગુજરાતી સાહિત્ય ફોરમ છે ને એ દરેક વખતે નવો નવો વિષય લઈને આવે છે. અને દરેક વિષયમાં એટલું બધું વક્તાઓ એટલી સરસ તૈયારી કરીને આવતા હોય છે કે દરેક વખતે આપણને કંઈ ને કંઈ નવું ને નવું જાણવા મળતું હોય છે. તો આ તો ઘેર બેઠા ગંગા છે. તમને ઘરમાં જ બેસીને કંઈક નવું જાણવા, શીખવાનું મળતું હોય તો કોને ના ગમે. આમ આપ સૌનો હું અત્યારે આવકારું પણ છું. અને બીજું કે વિષયની વિવિધતા એટલે આજે 302મો એપિસોડ છે. તો હું એમ કહી શકીશ કે 290 જુદા જુદા વિષયો અત્યાર સુધીમાં આવી ગયા છે, જે એક પણ વિષય રિપીટ નથી થયો. અને તમને એ પણ જાણીને આનંદ થશે કે વચ્ચે તમે 10-12 કેમ છોડી દીધા. તો એ વાર્તા પઠન કે એવું કંઈ હોય તેને માટે જ એ છોડ્યા છે. કારણ કે વાર્તા પઠન તો રિપીટ થયા જ કરે ને, કોઈને કોઈ પોતાની વાર્તા રજૂ કરતા હોય છે. પણ પેલા જે 290 કહું છું ને એ તો જુદા જુદા વિષયો છે. અને એટલા વિષયોનું જ્ઞાન તમને એક જ ઠેકાણેથી મળી શકે એના માટે ગુજરાતી સાહિત્ય ફોરમ ખૂબ જ પ્રયત્નશીલ છે અને સક્ષમ પણ છે કે જે આજ સુધી એ કરી શક્યું છે. તો આવો, આપનો વધારે સમય ન લેતા હું ભરતભાઈ પટેલ, જેઓ ગોધરાથી છે અને તેઓ ત્યાં બુકવોર્મ નામની સંસ્થા ચલાવી રહ્યા છે, તેમને હું સર્વેશભાઈનો પરિચય આપવા માટે વિનંતી કરું છું. જી નમસ્કાર, હું ભરત પટેલ ગોધરાથી. અને ગોધરામાં ગોધરા બુક બ્રાઉઝર્સ એ છેલ્લા 3.5 વર્ષથી એક બુક રિવ્યુ અમે કરી રહ્યા છીએ. આજે મારા મિત્ર પ્રિય આત્મન સર્વેશભાઈ ત્રિવેદીનો મારે પરિચય આપવાનો છે. હવે પરિચય તો ત્યારે આપી શકાય જ્યારે આપણે પૂર્ણપણે કોઈ વ્યક્તિને જાણીએ. તો અમારા સંબંધો
હાર્ડલી 3.5-4 વર્ષના છે. પણ 4 વર્ષની અંદર એમાં એવું છે કે ઘણીવાર વ્યક્તિઓ સાથે રહેવાથી એને ઓળખી નથી શકતા. પણ 4 વર્ષની અંદર અમારું ટ્યુનિંગ એટલું બધું છે કે એકબીજાને શું જોઈએ છે અને શું ગમે છે એ જલ્દીથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છે. તો હું સર્વેશભાઈનો પરિચય ટૂંકમાં આપું તો ડૉક્ટર સર્વેશ ત્રિવેદી, તેઓ આઈટી એટલે ઉદ્યોગ અને શિક્ષણ જગતથી સંકળાયેલા છે છેલ્લા 32 વર્ષથી. બહોળો અનુભવ ધરાવે છે આઈટી ઇન્ડસ્ટ્રીનો, અને એક સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ છે. અને તેમણે વિપ્રો અને એચપી જેવી વૈશ્વિક કંપનીઓ સાથે કામ કરેલું છે. અને હાલમાં આટલો બધો અનુભવ લીધા પછી તેઓ ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટીમાં આઈટી હેડ તરીકે તેઓ જોડાયા છે અને ત્યાં તેઓ સેવા આપી રહ્યા છે. હવે આમાં દેશ વિદેશના કેટલાય અસંખ્ય કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ છે, અધ્યાપકો છે, વિદ્યાર્થીઓ છે, તેઓની સાથે સાયબર સુરક્ષાનું પ્રશિક્ષણ આપવાની સાથે સાથે ઇઝરાયલ ખાતે સાયબર સિક્યોરિટીના અભ્યાસ અર્થે જનાર ભારતીય પ્રતિનિધિ મંડળ, જેને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નામાંકિત થવાનું એમને બહુમાન પણ પ્રાપ્ત થયેલું છે. આ તો મેં એમનો પરિચય જે આપ્યો છે એ પ્રોફેશનલ પરિચય આપ્યો છે. પરંતુ તેમનો પરિચય જો બીજી રીતે આપવો હોય તો સર્વાંગીણ વ્યક્તિત્વ જાણી શકાય. એમાં ભર્તૃહરિએ એક સુંદર શતકત્રયની અંદર વાત કરી છે. તે એમાં એવું કે છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુપૃચ્છ વિષાણહીન તૃણન્ન ખાદન્નપી જીવ માનસ તદભાગધેયમ પરમમ પશુનામ. વ્યક્તિની અંદર સાહિત્ય, સંગીત અને કલા ત્રણમાંથી એક અથવા ત્રણેયનો સુભગ સમન્વય હોય તો વ્યક્તિ ખીલી ઉઠે છે હીરાની માફક. બીજી રીતે કહીએ તો વ્યક્તિ પોતાના લીઝર ટાઈમમાં શું કામ કરે છે અથવા શું કરે છે તેના ઉપરથી તેનું સાંસ્કૃતિક અથવા તો વૈયક્તિક મૂલ્યાંકન થઈ શકે છે. પણ સર્વેશભાઈ ખૂબ બિઝી હોવા છતાં પણ ગમે ત્યાંથી સમય ચોરીને પણ તેઓ સાહિત્ય અને શબ્દ અને સૂર સાથે પોતાનું જીવન સાંકળી લીધું છે. નકામો સમય જવા દેતા નથી. અને એમની અંદર એક ભીતરની અંદર અવાજ અને અક્ષર નો સુમેળ સદાય જામેલો રહે છે. તમને બીજી વાત કહું તો એમના ઘરની અંદર એક શબ્દ સદન છે, જે શબ્દ સદનની અંદર 3,000 જેટલા પુસ્તકો છે. અને એ પુસ્તકાલયની અંદર પુસ્તક વૈવિધ્ય પણ છે. જ્યારે આ શબ્દો નાદનું સ્વરૂપ લે છે ત્યારે હાર્મોનિયમના સૂર પર ગાવું એમના માટે એ પરમ આનંદ બની જાય છે, પરમોચ્ચ આનંદ બની જાય છે. અને આ જે ગાવું છે તે અને ભજનો ગાવા તે એ આ બંને એમના નાનાજી અને એમના આદર્શ એવો ભક્તિનો પરમ વારસો પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી વિષ્ણુરામ નાથાલાલ મહેતા પાસેથી મળ્યો છે, જેઓ એક સિદ્ધહસ્ત કીર્તનકાર હતા. અને એમના જ પર્થ ઉપર ચાલતા ચાલતા એ એમને આદર્શ માનીને આ કામ કરી રહ્યા છે. આટલા બધા સાયબર જગતની વ્યસ્તતાની વચ્ચે પણ શબ્દ અને સૂર અને સાધના એ ત્રિપુટીની સાથે એ જીવી રહ્યા છે. આમ જોવા જઈએ તો પ્રકૃતિથી કલાધર્મી છે, પ્રવૃત્તિથી ટેકનોક્રેટ છે અને આત્માથી આધ્યાત્મિક છે. એમનું વાંચન અને તેમના શબ્દો સાંભળવાની કંઈક મજા જ અલગ છે. શબ્દો આપણે સાંભળીએ તો શબ્દની અંદર અ સંગીતનો સૂર રેલાય તેવી રીતે તેઓ શબ્દો બોલતા હોય છે. નાગર છે ને એટલે ઘણીવાર એમના શબ્દો બહુ જ કલ્ચર્ડ થઈને બહાર પડતા હોય છે. આમ તો મેં તમને એમને પ્રોફેશનલ ડિગ્રીઝ અંગે વાત કરી, પણ એમણે વિજ્ઞાન ક્ષેત્રની અંદર ગ્રેજ્યુએટ થયા પછી, માસ્ટર્સ કર્યા પછી તેમણે પીએચડીની પદવી પ્રાપ્ત કરી. એમની એક ખાસ ક્વોલિટી જણાવું કે
આણંદની અંદર એક બુક વમ્સ નામની સરસ સંસ્થા 20 વર્ષથી ચાલે છે. દર મહિને એક પુસ્તક રિવ્યુ થાય છે. તો તેના એ કો ફાઉન્ડર છે ડોક્ટર હેમંત અંતાણી અને આ ડોક્ટર સર્વેશભાઈ ત્રિવેદી, અને બીજા એક આવા 2-3 જણે થઈને એક સુંદર એક સંસ્થા શરૂ કરી છે. ઘણીવાર મને ત્યાં જવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેના કારણે સર્વેશભાઈને મળવાનું મન થાય છે. 2 થી 5 મિનિટની અંદર કોઈ વ્યક્તિનો પરિચય આપવો એટલે તેને અન્યાય કરવા બરાબર છે. તેમ છતાં મને લાગે છે કે આઈ હેવ ડન સમ જસ્ટિસ ટુ ધ પર્સનાલિટી ઓફ ડોક્ટર સર્વેશ ત્રિવેદી. દેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. ભરતભાઈ, આપે તો ગાગરમાં સાગર ભરી દીધું છે, એટલું ફાઇન પરિચય તો આપ્યો જ. અને આમ પણ પરિચય છે ને, તે આપણે પોતાની જાતને પણ ઓળખી શકતા નથી, તો બીજાનો પરિચય આપવો એ થોડું મુશ્કેલ કામ તો છે જ. પણ આપણે ખૂબ સુપેરિયર પાર પાડ્યું છે, એનું તમને અભિનંદન. સર્વેશભાઈ. થેન્ક યુ. સૌપ્રથમ તો સર્વે સુજ્ઞ શ્રોતાજનોને મારા પ્રણામ. ગુજરાતી સાહિત્ય ફોરમના અધ્યક્ષ સુશ્રી કોકિલાબેનનો ખાસ આભાર માનવો રહ્યો કે આ મંચ ઉપર એમણે મને આમંત્રિત કર્યો. અને ચોકસી ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારોનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે જે ભગીરથ કાર્ય આ સંસ્થા કરી રહી છે એના માટે તો આપ સૌને ખૂબ ધન્યવાદ આપવા ઘટે. આમ જુઓ તો ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે હું તદ્દન અજાણ હતો, પણ જ્યારે કોકિલાબેનનો ફોન આવ્યો અને એમણે જણાવ્યું ત્યાર પછી કદાચ ભાગ્યે જ એક દિવસ એવો હશે જ્યારે મેં ગુજરાતી સાહિત્ય ફોરમની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ નહીં જોઈ હોય. સરેરાશ દરરોજ 15-20 મિનિટ તો યુટ્યુબ ચેનલ જોઈ છે જ, એવું કહું તો ચાલે. ફોરમ શબ્દ અંગ્રેજી ભાષામાં પણ છે અને ગુજરાતી ભાષામાં પણ છે, પણ હું ગુજરાતી ભાષાનો શબ્દ લઈને ચાલું તો એનો અર્થ થાય સુગંધ. એટલે ગુજરાતી સાહિત્યની સુગંધ ઉત્તરોત્તર વધતી રહે એવી પરમાત્માને પ્રાર્થના સાથે મારા મૂળ વિષય પર આવું. પ્લીઝ અલાવ મી ટુ શેર માય સ્ક્રીન. વિઝિબલ? યસ. વાંધો નહીં આવે. ઓકે. આ તો વિષય છે ઓશોની દ્રષ્ટિએ મીરા પ્રેમ દીવાની. 20મી સદીના એક અત્યંત પ્રભાવશાળી, પ્રખર અને વિવાદાસ્પદ ભારતીય રહસ્યવાદી ગુરુ અને આધ્યાત્મિક શિક્ષક એટલે ઓશો. 11 ડિસેમ્બર 1931ના રોજ મધ્યપ્રદેશમાં ખૂબ નાનકડું ગામ કુચવાડા, ત્યાં એમનો જન્મ. મૂળ નામ એમનું ચંદ્રમોહન જૈન, પણ પાછળથી એ રજનીશ તરીકે ઓળખાયા. ફિલોસોફીમાં માસ્ટર્સ કર્યું, જબલપુર યુનિવર્સિટીમાં પણ થોડો સમય રહ્યા, પણ 1960ના દાયકામાં એમણે સમગ્ર ભારત પ્રવાસ શરૂ કર્યો અને પોતાના પ્રવચનોમાં જે રૂઢિચુસ્ત ધાર્મિક માન્યતાઓ હતી એના ઉપર આકરા પ્રહારો કરવાનું શરૂ કર્યું, જેને લીધે તેઓ આચાર્ય રજનીશ તરીકે જાણીતા થયા. ત્યારબાદ 1970ના દાયકામાં મુંબઈમાં અને ત્યાર પછી પુણેમાં કોરેગાંવ પાર્કમાં પોતાના આશ્રમની સ્થાપના કરી અને ભારતીય તથા વિદેશી અનુયાયીઓને દીક્ષા આપવાનું શરૂ કર્યું. એટલે એ ભગવાન શ્રી રજનીશ તરીકે જાણીતા થયા. અને લગભગ જીવનના અંતિમ સમયમાં એટલે 1989માં એમને ઓશો નામ ધારણ કર્યું, જે એકચ્યુઅલી અમેરિકાના એક બહુ મોટા સાયકોલોજીસ્ટ અને ફિલોસોફર કહી શકાય. આમ તો ફાધર ઓફ અમેરિકન સાયકોલોજી કહેવાય, વિલિયમ જેમ્સ. એમનું એક પુસ્તક છે ધ વેરાયટીઝ ઓફ રિલિજિયસ એક્સપિરિયન્સ. એમાં એમણે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો, ઓશનિક એક્સપિરિયન્સ ઓર ઓશનિક ફિલિંગ. એટલે એના ઉપરથી એમણે ઓશો નામ ધારણ કર્યું, જેનો અર્થ થાય કે સમુદ્ર જેવું અફાટ.
અથવા તો સમુદ્રમાં ઓગળી જવું કે ધ્યાન પામેલી ઓર ધન્ય થયેલ વ્યક્તિ એવું થાય. અને 19 જાન્યુઆરી 1930માં એમનો દેહ વિલય થયો. એટલે એમની જે સમાધિ છે એના ઉપર એક વાક્ય લખેલું છે કે નેવર બોર્ન, નેવર ડાઇડ, only visited planet Earth between 11th December 1932, 19th January 1990. આવું વાક્ય હું સમજુ છું કે એક આત્મ સાક્ષાત્કાર પામેલી વ્યક્તિ જ કહી શકે. ભરતભાઈએ મારા નાનાજીની વાત કરી. મારા નાનાજી સિદ્ધ હસ્ત કીર્તનકાર હતા. એમને પણ શીઘ્ર કવિ હતા, એટલે સ્વયંભૂ કવિતા લખાઈ જતી હતી. એટલે એમણે પણ એવું જ એક સિમિલર વાક્ય લખેલું કે આવ્યો નથી, ગયો નથી, જ્યાં છું ત્યાંનો ત્યાં, સગડે હુંનો હું જ જ્યાં, જવું આવવું ક્યાં. એટલે આ વાક્ય જ્યારે મેં વાંચેલું ત્યારે એમ થયેલું કે આ ઓશોની લાઈનમાં બંધ બેસતું વાક્ય છે. બીજો શબ્દ અહીંયા છે મીરા. મીરા વિશે આમ તો આપ સૌ જાણો જ છો, પણ છતાં ટૂંકમાં કહું તો ઈસવીસન 1504માં મેડતા પ્રદેશમાં રતનસિંહ અને વીર કુંવરીના ઘરે એમનો જન્મ થયો. મીરા શબ્દ માટે ઘણા બધા વિવેચકોએ પોતાની વ્યાખ્યા રજૂ કરી છે, જેમાં કેકા શાસ્ત્રી તો એવું કહે છે કે મીરાનો જન્મ બપોરે મધ્યાહને થયેલો અને સૂર્યનું બીજું એક સમાનાર્થી નામ છે મિહિર, એટલે કદાચ મિહિર ઉપરથી મિહિરા અને અપભ્રંશ થતા મીરા નામ પડ્યું હશે. કોઈ કહે છે કે મીરા એ ફારસી શબ્દ છે, મીર ઉપરથી આગળ જતા મીરા થયું હશે. કોઈ એમ કહે છે કે મીરા ના એ તખલ્લુસ છે, કારણ કે એમના દરેક પદના અંતમાં મીરા કે પ્રભુ ગિરધરનાથ કર એવું વાક્ય હંમેશા આવતું હોય છે, એટલે તખલ્લુસ તરીકે હશે. અને કોઈ એવું પણ કહે છે કે મીરા એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય સાગર. એટલે હવે ઓશો નો અર્થ પણ સાગર છે, મીરાનો અર્થ પણ સાગર છે. સાગરની દ્રષ્ટિ સાગર તરફ કેવી હોય એની ચર્ચા આજે આપણે કરવાના છે. એટલે ત્રીજો શબ્દ છે દ્રષ્ટિ. એટલે સંસ્કૃતમાં કે છે ને કે યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. ગુજરાતીમાં કહીએ છીએ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પરંતુ જોવું અને નિરખવું આ બંનેમાં હું સમજુ છું કે ખૂબ તફાવત છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. આપણને નરસિંહ મહેતાના શબ્દો યાદ આવે. નથી કહ્યું કે જોને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, નિરખને ગગનમાં. એટલે દ્રષ્ટિ શબ્દનો એક અર્થ નજર એવો થાય, પણ અહીંયા આંતરદ્રષ્ટિની રીતે આપણે વિચારવાનું છે કે ઓશોએ મીરાને એક આંતરદ્રષ્ટિથી જોયા છે અને એમના પદોની જે વ્યાખ્યા કરી છે એની આજે ચર્ચા આપણે કરીશું. એક સંસ્કૃત સુભાષિત ખૂબ સરસ છે કે દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયમ જગત, સા દ્રષ્ટિ પરમોદરા ન કશ્યચિદ પત્રિયા. એટલે કે દ્રષ્ટિ જો જ્ઞાનમયી થાય ને તો આ સંપૂર્ણ જગત એ પરમાત્મા સ્વરૂપ આપણને દેખાય, અને એ જ સૌથી સાચી દ્રષ્ટિ છે જે કોઈનું અહિત ઈચ્છતી નથી. તો આપણે 3 શબ્દો જોયા, ઓશો, મીરા અને દ્રષ્ટિ. હવે છે શબ્દ પ્રેમ દીવાની. પ્રેમ શબ્દને આપણે સમજીએ એ પહેલા એક નાનકડી વાત કે આપણા સૌમાં એક તત્વ છે જેને આપણે આકર્ષણ એવું નામ આપ્યું છે, અથવા તો આપણે એને સારું એવું નામ આપીએ પ્રીતિ. તો પ્રીતિ જ્યારે આપણે સમવયસ્ક લોકો પ્રતિ હોય તો આપણે એને કહીશું પ્રેમ. એટલે કે સરખી ઉંમરની વ્યક્તિ સાથે જ્યારે આપણને પ્રીતિ થાય ત્યારે આપણે એને પ્રેમ એવું નામ આપીએ. હવે આ પ્રેમની વ્યાખ્યા પણ અલગ અલગ છે.
પહેલું છે કે પ્રેમમાં પડવું, અર્થાત ફોલિંગ ઇન લવ. કે સ્ત્રી પુરુષના પ્રેમમાં પડે કે પુરુષ સ્ત્રીના પ્રેમમાં પડે એટલે ખરેખર પડી ગયા એવું જ સમજી લેવું. કારણ કે જ્યારે એક પાત્ર બીજા પાત્રના પ્રેમમાં પડે છે ત્યારે હંમેશા નિર્ભરતા આવે છે. નિર્ભરતા એવી કે તમને સામેના પાત્ર વગર કંઈ ચાલતું નથી, અને જ્યારે તમે સામેના પાત્ર વગર જીવી નથી શકતા એનો અર્થ એ થયો કે તમે તમારી પોતાની સ્વતંત્રતા ખોઈ ચૂક્યા છો, અને એ હંમેશા ગુલામી લાવે છે, અને આવા સંબંધો મોટે ભાગે દુઃખ જ લાવતા હોય છે. પ્રેમનો બીજો અર્થ છે પ્રેમમાં હોવું, બીઇંગ ઇન લવ. આ એવો પ્રેમ છે જે આપણે એમ કહી શકીએ કે મૈત્રીનો પ્રેમ છે. બે વ્યક્તિ વચ્ચે હંમેશા સમ્યક અંતર રહે છે. સમ્યક અંતર એટલે મંદિરના બે સ્તંભ જેવું, કે ના બહુ દૂર ના બહુ પાસે, પણ છતાં બંનેની સ્વતંત્રતા બંનેની જીવંત રહે છે. બરાબર. રવિન્દ્રનાથ ટાગોરની એક નવલકથા છે, જેમાં એક યુવતી એક યુવક સાથે લગ્ન કરવા તૈયાર તો થાય છે, પણ એક શરત મૂકે છે કે હું રહીશ સરોવરની આ તરફ અને તારે રહેવું પડશે સરોવરની પેલી તરફ, જેથી તારા અને મારા વચ્ચે આ પ્રેમ સદાય જીવંત રહે. ઇવન મીરાના જીવનમાં પણ એમના પતિ રાણા ભોજરાજ એ ક્યારેય કૃષ્ણ ભક્તિની આડે આવ્યા નહીં, અને ખુદ મીરાની સંમતિથી એવું કહેવાય છે કે ભોજરાજે બીજા લગ્ન કર્યા હતા. એટલે મીરા અને ભોજરાજ વચ્ચે પણ એક મૈત્રીનો પ્રેમ રહ્યો એવું કહી શકાય. અને પ્રેમની ત્રીજી વ્યાખ્યા છે કે બીઇંગ લવ, સ્વયં પ્રેમ હોવું. એટલે રહીમનો એક દોહો છે કે રહીમન મૈન તુરંગ ચઢી, શલીબો પાવક માહી, પ્રેમ પંથ એસો કઠિન, સબ કોઈ નિભત નાહી. પ્રેમનો આ માર્ગ એકદમ કઠિન છે, જે ધીરજ, ત્યાગ, સમર્પણ અને શ્રદ્ધા માંગી લે છે. રહીમ એમ કહે છે કે મીણનો ઘોડો કદી આગમાં ટકી ન શકે. ઇવન શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 3જા શ્લોકમાં પણ કૃષ્ણ અર્જુનને કહે છે ને કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ્યત ઇતિ સિદ્ધયે. હજારોમાંથી કોઈ એક જ મને પામવાનો પ્રયત્ન કરે છે. તો આ પ્રેમની 3 વ્યાખ્યા થઈ, અને આ પ્રેમની 3 વ્યાખ્યા આપણે જોઈ કે જ્યારે પ્રીતિ આપણા સમવયસ્ક લોકો પ્રતિ હોય, પ્રીતિ જ્યારે આપણે આપણાથી મોટી ઉંમરના માતા પિતા ગુરુ ને કરીએ ત્યારે આપણે એને નામ આપીએ શ્રદ્ધા. શ્રદ્ધાનું એક અનેરું સ્થાન છે, અને એ હંમેશા આપણી ચેતનાને ઉર્ધ્વગામી બનાવે છે. પ્રશ્ન એ છે કે આજે સાચા અર્થમાં માતા પિતાને કે ગુરુને શ્રદ્ધાથી કોણ જુએ છે? કર્તવ્ય નિભાવે છે એ અલગ વસ્તુ છે, પણ શ્રદ્ધા એક અડગ આસ્થા જે વડીલોમાં હોવી જોઈએ એ નથી. સાચી વાત તો એ છે કે મોભીઓને જેટલું પણ આપણે શ્રદ્ધાથી પ્રેમ કરશું એટલી આપણી ચેતના વધુ ઉર્ધ્વગામી બનતી જશે. પ્રીતિનો ત્રીજો પ્રકાર છે જે આપણાથી નાનાને, એટલે કે પુત્ર પુત્રી શિષ્ય એમને જે કરીએ પ્રીતિ, તે એને આપણે સ્નેહ એવું નામ આપીએ. હવે હકીકત એ છે કે સ્નેહ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણાથી મોટા ઊંચેરા લોકોને શ્રદ્ધા સાથે પ્રેમ કરતા હોય. બાકી નાનાને સ્નેહ કરવો શક્ય નથી. રજનીશ કહે છે કે આ ત્રણેયમાં જ્યારે સમ્યકતા આવે, ત્રણેય જ્યારે છંદોબદ્ધ થાય ત્યારે ચોથી પ્રીતિનો જન્મ થાય છે, અને ચોથી પ્રીતિ એટલે ભક્તિ. ભક્તિનો અર્થ છે સર્વાત્માથી પ્રીતિ. મતલબ કે તમે નાનાને સ્નેહ કર્યો
મોટાને શ્રદ્ધાથી પ્રેમ કર્યો, સમવયસ્કને બિંગ લવ અથવા તો બિંગ ઇન લવ એ સ્થિતિથી પ્રેમ કર્યો. અને આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય ત્યારે એમ કે તમારામાં ચોથી પ્રીતિ એટલે કે ભક્તિનો ઉદય થાય છે. નરસિંહ મહેતાનું એક સુંદર પદ છે ને કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા લખ 84 માહી રે. ઇવન પ્રસિદ્ધ લેખક ગુણવંત શાહના શબ્દો મને યાદ આવે છે કે પ્રવાસમાં ભક્તિ ભળે ને ત્યારે જ આપણે એને યાત્રા કહીએ છીએ. ભોજનમાં ભક્તિ ઉમેરાય ત્યારે જ આપણે એને પ્રસાદ કહીએ છીએ. શ્રમમાં ભક્તિ ભળે તો એ યજ્ઞ બને. નિરાહારમાં ભક્તિ ઉમેરાય તો ઉપવાસ બને. પથ્થરમાં ભક્તિ ઉમેરાય તો એ શાલિગ્રામ બને. અને શબ્દમાં ભક્તિ ઉમેરાય તો એ પ્રાર્થના બને. રજનીશ આપણને કહે છે કે પરમાત્માની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ખાસ યાદ રાખવું જોઈએ કે પરમાત્મા એ કોઈ વ્યક્તિ નથી. એક માનવી તરીકે હંમેશા આપણે ઈશ્વરને માણસ તરીકે જ કલ્પ્યો છે. પણ અહીંયા ભક્તિનો અર્થ એવો છે કે સર્વાત્મા, મતલબ કે જ્યારે પણ તમારો પ્રેમ અકારણ સર્વ દિશામાં વહેતો થાય ને ત્યારે ભક્તિનો ઉદય થાય છે. અને આવો ભક્તિનો ઉદય મીરામાં થયો અને મીરા કૃષ્ણને પામ્યા. તો રજનીશે 1977માં પૂનામાં રજનીશ આશ્રમમાં લગભગ 20 પ્રવચનો આપ્યા મીરા વિશે. અને એમના અલગ અલગ પદો ઉપર ખૂબ સુંદર ચર્ચા કરી, જેમાંથી 5 પદની ચર્ચા આજે હું અહીંયા કરીશ. એ પુસ્તક રૂપે પણ પ્રકાશિત થયું છે. પ્રવીણ પ્રકાશન પબ્લિશર છે અને પુસ્તકનું નામ છે પગ ઘુંઘરું બાંધ. 2014માં પુસ્તક પ્રકાશિત થયું હતું. 20 પ્રવચનો ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ થયેલા છે. કોઈને રસ હોય તો એ વસાવી શકે. રજનીશ આપણને ચેતવે છે મીરા વિશે વાત કરતા પહેલા કે મીરાને ક્યારેય બુદ્ધિ અને તર્કથી સાંભળવાની કોશિશ ન કરશો. મીરાને માત્ર હૃદય અને ભાવથી જ સાંભળો, કારણ કે બુદ્ધિ હંમેશા પ્રશ્ન કરતા છે અને એ તર્ક અને દલીલો કરવામાંથી ઊંચી નહીં આવે. એ હંમેશા સીમાઓ બાંધે છે. તેમણે એક સુંદર ઉદાહરણ આપ્યું છે કે રવિન્દ્રનાથે જ્યારે ગીતાંજલિનું સર્જન કર્યું ત્યારે એમની ખૂબ પ્રશંસા થઈ અને ચારે તરફથી સન્માન ખૂબ થતા. એમને દરેક જગ્યાએ જવું પડતું સન્માન માટે અને નોબેલ પ્રાઇઝ પણ એમને મળ્યું. પણ એક વ્યક્તિ એમનાથી ખૂબ નાખુશ હતી અને એ હતી એમના બાજુમાં રહેતા એક વૃદ્ધ વડીલ પાડોશી. એક દિવસ આ પાડોશીએ આવીને રવિન્દ્રનાથની આંખમાં આંખ પરોવીને એમણે એમ કહ્યું કે આ તારી ગીતાંજલિ સંપૂર્ણ બકવાસ છે. શું તે ઈશ્વરને જોયો છે? રવિન્દ્રનાથની આંખો થોડી નીચી ઢળી કે જો ઈશ્વરને તે જોયો ના હોય તો આ ગીતાંજલિ માત્ર તારી બુદ્ધિનું પ્રદર્શન છે. પહેલા ઈશ્વરને જો અને પછી ગીતાંજલિ લખજે. ત્યાં સુધી ગીતાંજલિને હું સાર્થક માનતો નથી. અને તું જ્યાં સુધી ઈશ્વરને નહીં જુએ ત્યાં સુધી હું તને સતત યાદ કરાવતો રહીશ કે તારી ગીતાંજલિ બકવાસ છે. રવિન્દ્રનાથ પાસે કોઈ ઉત્તર જ નહોતો આ બાબતનો, એટલે એ માથું નમાવીને બસ સાંભળી રહ્યા. અને ત્યાર પછી તો વૃદ્ધ જ્યારે જ્યારે પણ એમને મળે અને યાદ કરાવે ને ત્યારે રવિન્દ્રનાથનું મન થોડું કચવાઈ જતું. પછી તો રવિન્દ્રનાથ રસ્તો બદલી નાખવા લાગ્યા કે જ્યારે પણ વૃદ્ધ સામે આવતા દેખાય રવિન્દ્રનાથ રસ્તો બદલી નાખતા. પણ એક દિવસ એક અદ્ભુત ઘટના ઘટી કે રવિન્દ્રનાથ વહેલી સવારે દરિયા કિનારે ચાલતા હતા અને ત્યાં એમણે સૂર્યોદય જોયો. અને એ સૂર્યના કિરણો જાણે કે રવિન્દ્રનાથની હૃદયની વીણાના તાર ઝંકૃત કરી દીધા. મન એટલું બધું પ્રસન્નચિત્ત થઈ ઉઠ્યું કે ભાવ વિભોર થઈ ઉઠ્યા.
અને એ મનોસ્થિતિ પછી તો એમને વારંવાર થતી રહી. એટલે એ મનોસ્થિતિ સર્જાયા બાદ જ્યારે પેલા વૃદ્ધ એક દિવસ એમને રસ્તામાં આવતા દેખાયા તો રવિન્દ્રનાથનું મન સહેજ પણ કચવાયું નહીં. ઉલટાનું રવિન્દ્રનાથ એમને દોડીને ભેટ્યા અને ત્યારે એ વૃદ્ધ પાડોશી એ હસ્યા અને કહ્યું કે આજે તારી ગીતાંજલિ સાર્થક થઈ. તારા હૃદયમાં આજે ભાવ પ્રગટ્યા કે ઈશ્વર શું છે અને એટલે તારી ગીતાંજલિને હું સાચી માનું છું. ખુદ રજનીશ પોતે કબૂલે છે કે હું ઈશ્વરને પરમાત્માને માત્ર તર્ક અને બુદ્ધિથી મેળવવા ચાલ્યો હતો. ખૂબ તર્કબદ્ધ દલીલો કરતો હતો. એટલી બધી દલીલો કરતો હતો કે હું નાસ્તિક બનતો ચાલ્યો અને હદ એવી આવી ગઈ કે ઈશ્વરને જાણવાનું તો દૂર સ્વીકારવા પણ હું તૈયાર નહોતો. એવી મારી પરિસ્થિતિ થઈ ગઈ હતી. પ્રોફેસરો મને ક્લાસમાં બેસવા દેવા નહોતા માંગતા. મને વિશ્વવિદ્યાલયમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને ત્યારે એમ કે મને એવું થયું કે હું ચોક્કસ કોઈ ખોટા રસ્તે જઈ રહ્યો છું, કારણ કે સૌ કોઈ મારાથી દૂર જઈ રહ્યું છે. અને ત્યારે એમ કે મને એમ થયું કે મેં વિચારો તો ખૂબ કર્યા, હું હવે વિચાર શૂન્ય થઈને પણ જોઈ લઉં. અને રજનીશ કહે છે કે જે દિવસે મેં ભાવ જગતમાં પ્રવેશ કર્યો ત્યારે જોયું કે બધે જ પરમાત્મા છે. પહેલા હું એમ કહેતો હતો કે પરમાત્મા ક્યાં છે અને હવે કહું છું કે પરમાત્મા ક્યાં નથી. એટલે રજનીશ આપણને મીરાના પદો સાંભળતા પહેલા અથવા તો સમજતા પહેલા આપણને ચેતવે છે કે બુદ્ધિ અને તર્કને થોડી વાર માટે કિનારે સરકાવી દો. મીરાના પ્રેમના સરોવરમાં જો તમારે તરવું હોય તો હંસ બનીને ઉતરવું પડશે અને હંસનો અર્થ થાય કે જેને મોતીની પરખ છે. ભક્તિની નાવ મીરા નામના પ્રેમના સરોવરમાં જો ચલાવવી હશે તો શ્રદ્ધા અને સમર્પણના હલેસા જોઈશે. તો જ તમે ભક્તિની નાવ મીરાના પ્રેમના સરોવરમાં ચલાવી શકશો. તો પ્રશ્ન એ થાય કે આ ભક્તિના બીજ મીરામાં ક્યાંથી વવાયા? આમ તો મીરાના દાદાજી એટલે કે રાવ દુદાજી એટલે રાણા જોધા, જેમણે જોધપુર વસાવ્યું, એમના પુત્ર, ચોથા નંબરના પુત્ર. તો મીરાના દાદાજી એ વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ માનતા અને એટલે જ મીરાને બાલ્યાવસ્થાથી જ કૃષ્ણ ભક્તિના સંસ્કાર ખૂબ મળ્યા. ઘરે સાધુ સંતોની અવર જવર નિયમિત રહેતી હતી. પણ ત્રણેક ઘટનાએ ભક્તિના બીજ અંકુરિત મીરામાં કરી દીધા. એમાં એક ઘટના એવી છે કે 2-3 વર્ષની ઉંમરે માતા પાસે જઈને પૂછ્યું કે માં, આ મને ગોળ પથ્થર મળ્યો છે એને શું કહેવાય? એટલે માએ કહ્યું કે બેટા, કૃષ્ણનું સ્વરૂપ છે, શાલિગ્રામ કહેવાય, તું એની પૂજા કર અને એનાથી કૃષ્ણને પ્રાપ્ત કરી શકાય. બીજો એક પ્રસંગ એવો છે કે કોઈના વિવાહ પ્રસંગે ઘોડા ઉપર બેઠેલા વરરાજાને જોઈને મીરા સહજ ભાવે માને પૂછી બેઠા કે માં, મારો વિવાહ ક્યારે થશે? મારો વર કોણ? એટલે માએ હસતા હસતા એવો જવાબ આપ્યો કે બેટા, તારો વર હજુ અમે નિશ્ચિત નથી કર્યો, હજુ નક્કી નથી કર્યો. જ્યારે નક્કી કરીશું ત્યારે તને જણાવી દઈશું. એટલે મીરાએ ફરીથી સહજ ભાવે પ્રશ્ન કર્યો કે માં, શું પતિ પહેલેથી નિશ્ચિત ના હોય, નક્કી કરવો પડે? એટલે માએ જવાબ આપ્યો કે બેટા, આપણે મરણ ધર્મા કહેવાઈએ એટલે પતિ નક્કી કરવો પડે. બાકી સૌનો શાશ્વત પતિ તો એક જ છે, જેમ કે તારો આ ગિરધર ગોપાલ. એમ કહેવાય છે કે મીરા એટલે તે જ વખતે નાની ઉંમરે જ કૃષ્ણને શાશ્વત પતિ તરીકે સ્વીકારી લીધેલા. અને ત્રીજી એક ઘટના જે બહુ જાણીતી છે, હું ચર્ચા અત્યારે એની ડિટેલમાં નથી કરતો, કે સાધુ પાસે કૃષ્ણની મૂર્તિ હતી અને એમને પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું અને કૃષ્ણની મૂર્તિ પછી એમને પાછળથી મળી અને એ કૃષ્ણ ભક્તિમાં ત્યારથી એમ કે લીન થઈ ગયા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના 41મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન એક શબ્દનો ઉપયોગ કરે છે, યોગ ભ્રષ્ટ.
યોગ ભ્રષ્ટ એટલે પરમ ચેતનામાં એકાકાર થવામાં જેની સાધના અધૂરી રહી ગઈ છે ને તેવી વ્યક્તિ. અંગ્રેજીમાં આપણે જેને કહીએ છીએ દેજાવું, પૂર્વભાવનું અચાનક સ્મરણ થઈ આપવું. એવું જ મીરાને થયું. એ મૂર્છિત થઈ ગયેલા અને ખૂબ રડ્યા અને પછી પરિવાર એ પ્રયત્ન ખૂબ કર્યા, પણ એમ કહેવાય છે કે કૃષ્ણએ એ સાધુને સ્વપ્નમાં આવીને કહ્યું કે ભાઈ તું મને મીરાને સોંપી દે, તારી અમાનત આ નથી, એ મીરાની અમાનત, હું મીરાની અમાનત છું, તું મને ત્યાં સોંપી દે. એટલે મીરા એ એક બહુ સુંદર પદ લખ્યું છે કે માઈ મેં તો ગિરધર કે ઘર જાઉં, ગિરધર મારો સાચો પ્રીતમ દેખદ રૂપ ભૂલાઉં. સાચો પ્રીતમ એટલે શાશ્વત પતિ. તો પહેલું જે પદ મેં લીધું છે એ આ છે, ખૂબ જાણીતું પદ છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ, છાડી દઈ कुल की कानी कहा करी है कोई, संतन ढींग बैठी बैठी लोक लाज खोई, अंशुवन जल सिंची सिंची प्रेम बेली बोई, अब तो बेली फैल गई आनंद फल होई, भगत देख राजी हुई जगत देख रोई, दासी मीरा लाल गिरधर तारो अग मोही. હવે આ જે પદ ચર્ચામાં ખૂબ આવ્યું, એવું કહેવાય છે કે અસલ ઓરિજિનલ પદ રાજસ્થાની ભાષામાં જ લખાયું. આ પણ રાજસ્થાની ભાષા જ છે, પણ અસલ રાજસ્થાની ભાષા જે કઈ એમાં શબ્દો કંઈક આવા છે કે મારા રી ગિરધર ગોપાલ દૂસરા આણા કુયા. એ નને આણા બોલે રાજસ્થાની ભાષામાં, તો એ રીતનું પદ છે. તો મીરા એવું કહે છે અહીંયા કે મારું સર્વસ્વ તો માત્ર ગિરધર ગોપાલ જ છે, તેના સિવાય મારું પોતાનું કોઈ નથી. જેમના માથે મોર મુગુટ છે તે જ મારા પતિ છે. છાડી દઈ કુલકી કાની કહા કરી હે કોઈ, મતલબ કે કૃષ્ણ માટે મેં કુળની માન મર્યાદા, પ્રતિષ્ઠા, નિયમ, વ્યવસ્થા બધું જ છોડી દીધું, અને એટલે કૃષ્ણ સિવાય મારું કોઈ જ નથી. એક પ્રસિદ્ધ ડેનિશ લોકકથા છે કે એક મહાસમ્રાટ એક સાધારણ યુવતીના પ્રેમમાં પડ્યો. હવે પોતે મહાસમ્રાટ હતો એટલે સૈનિકોને આજ્ઞા કરી હોત તો એ યુવતીને લઈ આવત, યુવતીનો પરિવાર પણ ખુશ થઈ જાત, યુવતી પોતે પણ ખુશ થઈ જાત કે મને સમ્રાટની રાણી બનવાનો અવસર પ્રાપ્ત થયો. પણ રાજાને એવું થયું, એટલે સમ્રાટને એવું થયું કે યુવતી પોતે છે સાધારણ સામાન્ય ઘરની છે, અગર હું આજ્ઞા કરીને આવી રીતના બોલાવીશ અને પછી જબરજસ્તીથી એના સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈશ તો એ કદાચ લગ્ન તો કરી લેશે, મહેલની રાણી પણ બની જશે, પણ મારા હૃદયની સામ્રાજ્ઞી ન બની શકી તો શું? એ જીવનભર લઘુતા ગ્રંથિથી પીડાશે કે હું ક્યાં અને ક્યાં સમ્રાટ, તો શું? એટલે ખૂબ વિચાર કર્યા પછી સમ્રાટે એવું નક્કી કર્યું કે હું બધા જ રાજપાટ બધું જ છોડી દઉં અને યુવતીની જેમ સાધારણ બની જાઉં. હવે આમાં જોખમ હતું. રાજ્યના લોકો કદાચ એમ કહે કે એક યુવતી માટે રાજપાટ છોડવાની જરૂર ક્યાં હતી? કોઈને પણ આજ્ઞા કરી હોત તો પરિવાર સામેથી યુવતીના લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા. બીજું જોખમ એ પણ હતું કે કદાચ યુવતી પોતે જ ના પાડી દાત કે મારે જે અવસર મને પ્રાપ્ત થયો તો રાણી બનવાનો એ તે છીનવી લીધો, તો મારે તારી સાથે લગ્ન નથી કરવા. પણ એમ કહેવાય છે કે સમ્રાટે છતાં પણ જોખમ ઉઠાવી અને રાજપાટ છોડીને એ એક સાધારણ યુવક બન્યો અને યુવતી સાથે પછી એને લગ્ન કર્યા. એટલે રજનીશ એમ કહે છે કે પરમાત્માને પામવા માટે તો આપણે ખોવાનું કશું જ નથી, ઉલટાનું પરમાત્મા આપણને ખૂબ સહજતાથી મળી જવાનું. એટલે મીરાએ એમ કે બધું ત્યાગ્યું ત્યારે એમ કે એને પરમાત્મા મળ્યા. એટલે ત્યાગવાની તૈયારી આપણામાં હોવી જોઈએ. છાડી દઈ કુલકી હાનિ, માન, સન્માન, પ્રતિષ્ઠા, વ્યવસ્થા, નિયમો બધું જ મીરાએ છોડ્યું અને ત્યારે એ કૃષ્ણને પામ્યા. સંતન ઢીંગ બેઠી બેઠી લોક લાજ ખોઈ, એવું કે છે કે સંતોની સાથે બેઠી બેઠીને લોક લાજ, જે નિયમો
બનાવ્યા હતા રાજ નિયમો એ બધા જ મેં છોડી દીધા. પછીના પંક્તિમાં એમ લખે છે કે અસુવન જલ સિંચી, મતલબ કે આંસુઓથી મેં પ્રેમની વેલીનો વિકાસ કર્યો છે અને એ આંસુઓની વેલી એટલી વિકાસ પામી છે કે એના ઉપર આજે આનંદના ફળ લાગ્યા છે અને એટલે જ મને પરમાત્માની શાશ્વત પ્રાપ્તિ થઈ છે. પાંચ મૃત્યુએ મીરાને સંસારથી તદ્દન વિમુખ અને કૃષ્ણથી સન્મુખ કરી દીધા. ખૂબ નાની ઉંમરે માતાની વિદાય થઈ. પિતા રતનસિંહ તો મોટે ભાગે બહાર જ રહેતા હતા, એટલે રાવ દુદાજીના જે સૌથી મોટા પુત્ર વિરમદેવ એમણે મીરાના ઉછેરની જવાબદારી સંભાળી. દાદાને પણ મીરા ખૂબ વાલા હતા અને એમની ખૂબ ઈચ્છા હતી કે ચિત્તોડના રાણા સંગ્રામસિંહના પાટવી કુંવર ભોજરાજ સાથે મીરાના લગ્ન થાય, પણ એ થાય પહેલા જ રાવ દુદાજીનું પણ અવસાન થયું. ઈસવીસન 1516 એટલે કે મીરા જ્યારે 12 વર્ષના હતા ત્યારે એમ કહેવાય છે કે એમના લગ્ન ભોજરાજ સાથે થયા અને ત્યારે મીરાએ ભોજરાજને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલું કે તમારા નામનું મીંડળ તો હું નહીં જ બાંધું, કારણ કે મેં કૃષ્ણને શાશ્વત પતિ તરીકે સ્વીકારી લીધા છે. ભોજરાજે એમાં કોઈ અસંમતિ દર્શાવેલી નહીં અને લગ્ન કર્યા બાદ એ ચિત્તોડ પહોંચ્યા કૃષ્ણને લઈને. ચિત્તોડમાં શિવ પંથ વધારે ચાલે, એટલે શૈવપંથી હોવા છતાં પણ ભોજરાજ ક્યારે મીરાની કૃષ્ણ ભક્તિની આડે આવ્યા નહીં અને મીરાને કૃષ્ણ ભક્તિમાં જ લીન રહેવા દીધા. પણ કહેવાય છે કે પતિનું પણ અકાળ મૃત્યુ થયું અને ત્યારબાદ સસરા રાણા સંગ્રામસિંહનું પણ આગળ જતા મૃત્યુ થયું, જે મીરાને ખૂબ સપોર્ટ કરતા હતા. છેલ્લે પિતા રતનસિંહનું મૃત્યુ પણ થયું. એટલે પરિવારના પાંચ સ્વજનોની વિદાયથી મીરા સંપૂર્ણપણે સંસારથી વિમુખ થઈ ગયા અને કૃષ્ણથી સન્મુખ થતા ગયા. તો મીરાનું જે બીજું પદ છે એ છે બસો મોરે નૈનન મેં નંદલાલ. કદાચ આ પદ એવું કહેવાય છે કે એ જ્યારે વૃંદાવનમાં ગયા હશે ત્યારે લખાયું હશે, કારણ કે ભોજરાજના અવસાન પછી રાજકીય કાવા દાવપેચ જે મીરા ઉપર શરૂ થયા. દિયર રાણા વિક્રમ, નણંદ ઉદાબાઈ અને સાસુ કર્મવતી, આ ત્રણેય તરફથી જે અત્યાચારો થયા આપ સૌ એનાથી વાકેફ જ છો કે વિષ્ણુ કટોરો મોકલ્યો, કે ઝેરી સાપ મોકલ્યો, કાંટાળી સેજ બનાવીને મોકલી, પણ બધામાંથી મીરા ઉગરી ગયા. એટલે ત્યાર પછી એમણે ચિત્તોડ છોડી દીધું અને કહેવાય છે કે ચિત્તોડ છોડીને પહેલા એમના પિયર મેળતામાં ગયા અને ત્યાંથી એ સીધા વૃંદાવન ગયા. તો આ જે બીજું પદ છે કે બસો મોરે નૈનન મેં નંદલાલ, એટલે કે કૃષ્ણ તમે મારી આંખોમાં જ વસી જાઓ, એમ કે ઉઠતા બેસતા સૂતા જાગતા હું માત્ર તમને જ જોઉં, મને સ્વપ્ન પણ આવે તો તમારું જ આવે. બીજી પંક્તિમાં કહે છે મોહની મૂરત સાંવરી સુરત નૈના બને વિશાલ. એટલે એક ભક્ત તરીકે કૃષ્ણના સૌંદર્યના વખાણ આ આખા પદમાં એમણે કર્યા છે. આપણે એક પછી એક જોઈએ કે પહેલા એમ કહે છે કે મોહની મૂરત સાંવલી સુરત નૈના બને વિશાલ, મતલબ કે હે કૃષ્ણ તારી જે શ્યામલતા છે એમાં એટલું બધું ગહન ઊંડાણ છે કે તારા વિશાળ નયનો હંમેશા મારો પીછો કરે છે. પછી કહે છે મોર મુકુટ મકરાકૃતિ કુંડલ અરુણ તિલક શોભે ભાલ, મતલબ કે
મોરપંખથી બનેલું મુગટ જેમાં તમામ રંગો સમાયા છે અને કપાળે સૂર્ય સમૂહ તિલક શોભે છે. મહાવીર, બુદ્ધ, જીસસ આ તમામમાં માત્ર એક જ રંગ છે, પણ કૃષ્ણમાં તમામ રંગો છુપાયેલા છે અને કદાચ એટલે જ આપણે કૃષ્ણને પૂર્ણ અવતાર કહ્યા છે. પછીની પંક્તિમાં કહે છે, અધર સુધારસ મુરલી રાજત ઉર વૈજંતી માલ. મતલબ કે પ્રભુ તારા હોઠ ઉપર જે મુરલી છે એ અમૃત, સુધા એટલે કે અમૃત વરસાવે છે. અને રજનીશ અહીંયા કહે છે કે વાંસળી આમ તો સંસારમાં બનેલી છે ને, વાંસમાંથી બનેલી છે, સંસારની ઉપજ છે, પણ એમાંથી ઉપજતું સંગીત, એ સંગીત તો પરમાત્માનું છે. એટલે કૃષ્ણના હોઠ એ સંસાર અને પરમાત્મા વચ્ચે એક સેતુ બન્યા છે. હૃદય ઉપર વૈજંતી માલા વિરાજમાન છે. આગળ સૌંદર્યના વખાણ કરતા મીરા આગળની પંક્તિમાં લખે છે કે શુદ્ર ઘંટિકા કટિતટ શોભિત નુપુર સબદ રસાલ. મતલબ કે તમારી કેડ ઉપર જે નાનકડી ઘંટીઓ બાંધી છે એનો રણકાર, નુપુર સબદ રસાલ, એનો મધુર રણકાર તમે ચાલો છો ત્યારે આવી રહ્યો છે. અને છેલ્લે કહે છે કે મીરા પ્રભુ સંતન સુખદાયી ભક્ત બચ્છલ ગોપાલ. અહીંયા બચ્છલ શબ્દનો અર્થ થાય વત્સલ, એટલે કે માં પોતાના બાળકને એક વાલ, એક વાત્સલ્ય પૂર્ણ પ્રેમ કરતી હોય ને એ પ્રમાણે. બાળક કંઈ કમાવા નથી જતો, કમાઈને પગાર નથી લાવતો, બાળકની કોઈ યોગ્યતા નથી, પાત્રતા નથી, છતાં પણ માં એને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ આપે છે. એટલે મીરા પણ અહીંયા ભગવાનને એમ કહે છે કે હે પ્રભુ, મારી પણ કોઈ પાત્રતા નથી, હું પણ અપાત્ર છું, મારી કોઈ યોગ્યતા નથી, અને છતાં તું અમને ખૂબ પ્યાર કરે છે, ખૂબ વાત્સલ્ય આપે છે. એટલે મીરાના પદો જે છે ને એ એમ કહી શકાય કે પરાવાણી છે. આમ તો વાણીના 4 પ્રકાર છે. પહેલી જે સ્થૂળ દ્રષ્ટિએ છે, જેમ હું અત્યારે બોલી રહ્યો છું, એને કહેવાય વૈખરી. વૈખરી એટલે જે પ્રગટ થાય શબ્દો તેવી વાણી. એમ યુઝ્યુઅલી આમ તો સામાન્ય ભાષામાં એવું કહેવાય કે જે બફાટ કરે એ વૈખરી કહેવાય, કે જીભ લપસી ગઈ, પણ એકચ્યુઅલી જીભ તો લપસતી નથી, શબ્દો લપસી જાય છે, કારણ કે વ્યક્તિ બેધ્યાન છે, બેભાન છે. જ્યારે પરા એટલે ઉત્કૃષ્ટ લેવલની વાણી, જેમાં વ્યક્તિ ક્ષણે ક્ષણે ધ્યાનમય હોય છે. તો વાણીના 4 પ્રકાર: વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. મધ્યમા એટલે જે આપણી મનોસ્થિતિ હોય, મનમાં જે વિચારો ચાલતા હોય, હજુ હોઠ ઉપર આવ્યા નથી, એને મધ્યમા કહેવાય. પશ્યંતી એટલે જે મનમાં ભાવ અથવા ફિલિંગ્સ જે ઊભી થઈ, એ વાણીને મધ્યમા કહેવાય. અને પરા એટલે એમ કે સૌથી ઊંચું સ્તર વાણીનું, જ્યાં સ્પંદન તમને ઝલક જોવા મળે, જ્યાં વિચાર શૂન્ય છો બેઝિકલી તમે. એટલે એમ કે જે યોગીઓ હોય એ હંમેશા ધ્યાન કરીને પરાવાણી મેળવતા હોય છે. તો મીરાના જે આ પદો છે એ આજકાલના કવિની જેમ કોઈ આપણે વિચારીને લખીએ એવું નથી, સ્વયંસ્ફુરિત છે આ બધા પદો. તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે યાત્રા તો બહુ લોકો આરંભે છે, પણ પરમાત્માને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે પરમાત્માને મેળવવા માટે મૂલ્ય ચૂકવવાની તૈયારી કોઈની હોતી નથી, મફતમાં મેળવવા માંગતા હોય છે. અને જ્યારે પરમાત્મા પ્રાપ્ત નથી થતા ને, ત્યારે માણસ હંમેશા એવું કહી દે છે કે પરમાત્મા છે જ નહીં. જેમ કે શિયાળ એમ કહે છે કે આ દ્રાક્ષ ખાટી છે. એટલે રજનીશ એમ કહે છે કે જ્યારે પણ હું કોઈ નાસ્તિકને જોઉં છું, ત્યારે મને હંમેશા એની અંદર હારેલો આસ્તિક દેખાય છે. કે
એક આસ્તિક તરીકે કદાચ એણે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે યાત્રા તો ચોક્કસ આરંભી હશે, પૂજા પાઠ કર્યા હશે, વ્રત ઉપવાસ કર્યા હશે, બધું જ કર્યું હશે, પણ ટુકડે ટુકડે. પરમાત્માને ક્યારેય ટુકડે ટુકડે પ્રાપ્ત કરી શકાય? પરમાત્મા તો સમગ્ર છે, અખંડ છે. અને પરમાત્માને પ્રાપ્ત કરવું હોય તો સમગ્રતાથી જ પ્રાપ્ત કરવો પડે. મીરાએ સમગ્રતાથી જ સમર્પણ કર્યું, એટલે એમ કે મીરા ને કૃષ્ણ પ્રાપ્ત થયા. તો આ પદ મને ખૂબ પસંદ છે. એનું પહેલી પંક્તિ છે કે માયરી મેં તો લિયો ગોવિંદો મોલ. ખૂબ નિર્ભયતાથી મીરા કહે છે કે માં મેં તો ગોવિંદને ખરીદી લીધા. કેવી રીતે ખરીદી લીધા? તો પોતાને સમર્પિત કરીને, સમર્પણ ભાવથી, પોતાનો જે અહંકાર હતો એને વેદી ઉપર ચઢાવીને. અર્જુને જ્યારે કહ્યું ગીતામાં કે શિષ્યસ્તે હમ શાદી મામ ત્વામ પ્રપન્નમ, કે પ્રભુ હું તમારે શરણે આવ્યો છું અને મારે માટે જે પણ કંઈ કલ્યાણકારક હોય એ તમે મને કહો, ત્યારે કૃષ્ણએ ઉપદેશ આપ્યો છે. એટલે મીરા જયારે એમ કે છે કે માયરી મેં તો લિયો ગોવિંદો મોલ, કે મેં ગોવિંદને ખરીદી લીધા, તો એ આવું કોઈ દીવાનું અથવા આવું કોઈ પાગલ જે છે એ જ કહી શકે. આગળની પંક્તિમાં કહે છે કોઈ કહે છાને, કોઈ કહે ચોડે, લિયોરી બજનતા ઢોલ. એટલે કે કોઈ એમ કહે છે કે પરમાત્માને તો છુપાઈ છુપાઈને મેળવાય, એટલે કે ભીતરથી પરમાત્માને મેળવાય. અને કોઈ એમ કહે છે કે એવી તો થોડી રીતે પરમાત્માને પમાય, એને તો ખુલ્લેઆમ મેળવાય. પણ મીરા એમ કહે છે કે મેં તો પરમાત્માને ઢોલ વગાડીને પ્રાપ્ત કર્યા. હું નથી જંગલમાં ગઈ કે પહાડોમાં છુપાઈ, કે નથી ગુફામાં બેસીને મૌન સાધના કરી, કે નથી મેં મંદિરમાં શોધ્યા. મેં તો અંતરનું મૃદંગ, અંતરનાદ વગાડીને એને પામ્યા છે. પછીની પંક્તિમાં કહે છે કોઈ કહે મૂંગો, કોઈ કહે સૂંગો, લિયોરી તરાજુ તોલ. એટલે કે કોઈ એમ કહે છે કે પરમાત્મા બહુ મોંઘા છે. ને પરમાત્મા મોંઘા કઈ રીતે? તો કે શરીરને તમે કષ્ટ આપો, શરીરને તપાવો, ઇન્દ્રિયોને અંકુશમાં કરો, બધું જ સુખ છોડો, વ્રત કરો, ઉપવાસ કરો, તપશ્ચર્યા કરો, તો પરમાત્મા મળશે. અને કોઈ એમ કહે છે કે પરમાત્મા બહુ સસ્તા છે, મતલબ કે તમે સવાર સાંજ થોડા મંત્રો બોલી લો એટલે ઈશ્વર પ્રાપ્ત થઈ જાય, કે મંદિરમાં જઈ આવો, કે મસ્જિદમાં જઈને નમાજ પઢી લો, કે ગુરુદ્વારા જઈ આવો, કે ચર્ચમાં જાઓ એટલે ઈશ્વર મળે. તો એ સસ્તો માર્ગ થયો. મીરા એમ કહે છે કે કોઈ કહે મૂંગો, કોઈ કહે સૂંગો, લિયોરી તરાજુ તોલ. ન મેં ઈશ્વરને મોંઘા રસ્તેથી મેળવવાની કોશિશ કરી, ના સસ્તા રસ્તેથી મેળવવાની કોશિશ કરી. મેં તો જ્યારે ઈશ્વરને મેળવ્યા તો લિયોરી તરાજુ તોલ. બંને ત્રાજવા જ્યારે સમતોલ થાય, જ્યારે જીવનમાં સમ્યકતા આવે, સંતુલન થાય, ત્યારે એમ કે ઈશ્વર પ્રાપ્ત થાય. અને મેં તો કૃષ્ણને એવી રીતે મેળવ્યા છે. કૃષ્ણ ગીતામાં કહે છે ને કે સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો, કે તું અર્જુન, તું સુખ અને દુઃખ, લાભ અને ગેરલાભ, જય અને પરાજય બધામાં સમ્યકતા લાવ. એટલે મીરા ન તપસ્વી છે, ન ત્યાગી છે. મીરા મધ્યમાં છે, અને એ જ એનું સૌંદર્ય છે, એ જ એના સંગીતનું માધુર્ય છે. આગળની પંક્તિમાં એ કહે છે કે કોઈ કહે કારો, કોઈ કહે ગોરો, લિયોરી અમોલક મોલ. એટલે પરમાત્માને પણ રંગરૂપથી વર્ણવ્યા છે માનવીએ, કે પરમાત્માની વ્યાખ્યા એવી કરી છે કે પરમાત્મા શ્યામ છે, કોઈ એમ કહે છે કે પરમાત્મા ગોરા છે, કોઈ કહે છે કે પરમાત્મા સગુણ છે, કોઈ કહે છે નિર્ગુણ છે, કોઈ એમ કહે છે પરમાત્માને આટલી ભુજાઓ ને આટલા મસ્તકો છે, કોઈ એમ કહે છે પરમાત્મા પૂર્ણ છે, કોઈ એમ કહે છે પરમાત્મા શૂન્ય છે. મીરા એમ કહે છે કે
પરમાત્માની કોઈ વ્યાખ્યા જ ન થઈ શકે, એને તો માત્ર અનુભવી શકાય. અને કારણ કે જ્યારે તમે પરમાત્માની વ્યાખ્યા કરો છો ત્યારે હંમેશા તમે પરમાત્માને એક સીમામાં બાંધી દો છો, અને પરમાત્મા તો અસીમ છે, એને કોઈ સીમા નથી. અને એટલે જ મીરા એમ કે છે, લિયોરી અમોલક મોલ. ને છેલ્લે પંક્તિમાં એમ કે છે, યાહી કુ સબ લોગ જાણત હૈ, લિયોરી આંખી ખોલ. મીરા કો પ્રભુ દર્શન દીજો, પૂરબ જન્મ કે કૌલ. એટલે કે મીરા એમ કહે છે કે આંખ પરથી પડદો હટે તો ચમત્કાર થાય કે અહીંયા પરમાત્મા સિવાય કશું જ નથી. ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ શ્લોક જ એમ કે છે ને, ઈશાવાસ્યમ ઇદમ સર્વ. ઇવન કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે વાસુદેવ સર્વમ ઇતિ. આ બધું જ પરમાત્મામય છે એવું માનનાર સાધુ મહાત્મા મળવો ખૂબ દુર્લભ છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મમય છે, પણ આવું માનનાર કેટલા? એટલે માણસ હંમેશા એવું પૂછે છે કે પરમાત્મા ક્યાં છે, પણ આંખ ઉગાડે તો ખબર પડે કે પરમાત્મા ક્યાં નથી. ગુરુ નાનક એવું કહેવાય છે કે જ્યારે મક્કાની યાત્રાએ ગયા ત્યારે ત્યાં કાબાના પથ્થરની સામે પગ રાખીને સૂઈ ગયા. એટલે ત્યાંના મૌલવી લોકો ખૂબ નારાજ થયા. વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને મૌલવીઓએ આવીને ગુરુ નાનકને એમ કહ્યું કે તમે અમે તો તમને ખૂબ સંત વ્યક્તિ તરીકે સમજતા હતા, અને તમે કાબાના પથ્થરની સામે, એટલે કાબાની સામે એમ કે સૂઈ ગયા પગ રાખીને. એટલે નાનકે ખૂબ સુંદર જવાબ આપ્યો, તો પછી મારા પગ એ દિશામાં કરી દો જે દિશામાં પરમાત્મા નથી. એટલે અંતિમ, એટલે મીરા અહીં કહે છે કે યાહી કુ સબ લોગ જાણત હે, લિયોરી આંખી ખોલ. બધા લોકોને ખબર છે પણ છતાં આંખો ખોલતા નથી. અને મીરા કો પ્રભુ દર્શન દીજો, પૂરબ જન્મ કે કૌલ. મતલબ કે મીરા પ્રભુને યાદ કરાવે છે કે પૂર્વ જન્મમાં તે મને જે વચન આપ્યું હતું પ્રભુ, એ તું ભૂલી ન જતો. હું કદાચ ભૂલી જાઉં પણ તું એને પાળજે અને દર્શન આપજે. જીવનમાં છે ને 3 શબ્દો સમજવા ખૂબ જરૂરી છે. પ્રથમ શબ્દ છે જન્મ, બીજો શબ્દ છે જીવન, અને ત્રીજો શબ્દ છે મૃત્યુ. જીવનના જે સાથીઓ છે, પતિ પત્ની, ભાઈ બહેન, માતા પિતા, જેને આપણે શોધી લીધા છે, એ સંબંધો તો મૃત્યુ થતાની સાથે જ પૂરા થઈ જશે. જન્મ અગાઉ જેની સાથે સંબંધ નહોતો, એની સાથે મૃત્યુ પછી પણ સંબંધ કેમનો રહેશે? એટલે નવાઈની વાત એ છે કે જન્મ અને મૃત્યુ વચ્ચે જે જીવન છે એમાં જ આપણે સંબંધો નિભાવવાની વાતો કરીએ છીએ. પેરેન્ટિંગ વર્કશોપમાં હું પેરેન્ટ્સને પ્રશ્ન પૂછું કે તમારા બાળકની ઉંમર કેટલી? એટલે કોઈ પેરેન્ટ એમ કે 5 વર્ષ, કોઈ એમ કે 4 વર્ષ, કોઈ એમ કે 3 વર્ષ. પછી હું એમને પૂછું કે તમારી ઉંમર કેટલી? તો કોઈ એમ કે 30 વર્ષ, 32 વર્ષ, 35 વર્ષ. એટલે હું એમ કહું કે ના, તમારી ઉંમર 30, 32, 35 વર્ષ ન હોઈ શકે. તમારી ઉંમર પણ 4 વર્ષ કે 5 વર્ષ જ છે. કારણ કે પુત્રના જન્મ પહેલા કે પુત્રીના જન્મ પહેલા તમે પિતા કે માતા નહોતા. એમનો જન્મ થયો ત્યારે તમે માતા અથવા પિતા તરીકેનો સંબંધ પ્રાપ્ત કર્યો. એટલે તમારી ઉંમર પણ 3 વર્ષ કે 5 વર્ષ જ કહેવાય. અને આ અગર જો માતા પિતા સમજી લે ને તો દરેક બાળક સાથે કદાચ મિત્ર ભાવે વર્તવાનું શરૂ કરે. કારણ કે સરખી ઉંમર હંમેશા સખા ભાવ જ હોય, પણ માતા અને પિતા હંમેશા બાળકને એવી રીતે જોતા શું થાય?
પદ છે કે મારો જન્મ મરણ કો સાથી, થારે અહીં બિસરું દિન રાતી. અહીં મીરા એમ કહે છે કે પ્રભુ, લોકો તો સ્મરણની વાત કરે છે, હું તો વિસ્મરણની વાત કરું છું. બિસરું નો અર્થ થાય વિસ્મરણ. એટલે કે સ્મરણ તો કરવું પડે, પણ વિસ્મરણનો અર્થ કે હું તને ભૂલી જ નથી શકતી. દિવસ રાત ઉઠતા બેસતા જાગતા સૂતા માત્ર તારું જ નામ ચાલી રહ્યું છે. તુમ દેખ્યા બિન કલ ન પડત હૈ, જાનત મેરી છાતી. એટલે એમ કે છે કે તને જોયા વગર તો મારી નથી, અને એ મારું હૃદય જાણે છે. પછીની પંક્તિમાં એમ કહે છે કે ઊંચી ચડ ચડ પંથ નિહારું, રોવે અખિયા રાતી. અહીં રજનીશ આપણા શરીરમાં જે 7 ચક્રો છે એની સુંદર છણાવટ કરે છે માત્ર એક જ પંક્તિ ઉપર કે ઊંચી ચડ ચડ પંથ નિહારું, રોવે અખિયા રાતી. એટલે કે સાધક જ્યારે મૂલાધાર ચક્ર ઉપરથી જ્યારે પોતાની સાધના શરૂ કરે છે ત્યારે સાધકને માત્ર દેહ જ દેખાય, દેહ સિવાય બીજું એ કંઈ જોઈ જ નથી શકતો. બરાબર. પરંતુ સાધના જેમ આગળ વધે છે એટલે બીજું ચક્ર આવે સ્વાધિષ્ઠાન. અને સ્વાધિષ્ઠાન ઉપર એમ કે સાધક દેહની સાથે સાથે મનને પણ જોઈ શકે છે, સામેના વ્યક્તિનું મન પણ એ સમજી શકે છે. સાધકની સાધના જેમ જેમ આગળ વધે એટલે સીડી ચડતા ચડતા ત્રીજું પગથિયું જે આવે એ છે મણિપુર ચક્ર. એટલે એમ કે સાધક હવે અહીંયા દેહ મનની સાથે આત્માને પણ સમજી શકે છે. ત્યાર પછીનું ચોથું ચક્ર છે અનાહત, જે હૃદય પાસે છે. અને અહીંયાથી એમ કે પરમાત્માની ઝલક મળવી શરૂ થાય છે. પણ આ ઝલક વીજળીના ચમકારા જેવી છે. એક સામાન્ય ઝણઝણાહટ થાય શરીરમાં અને પાછો અંધકાર છવાઈ જાય એવી હાલત થાય. પછીનું ચક્ર છે વિશુદ્ધ. વિશુદ્ધ બાદનું ચક્ર છે આજ્ઞા, અને સૌથી છેલ્લે સહસ્ત્રાર. એટલે વિશુદ્ધ ચક્ર જે ગળાના ભાગમાં આવે, ત્યાર પછી આજ્ઞા ચક્ર અને સૌથી ઉપર સહસ્ત્રાર. તો એમ કે મીરાની ભક્તિ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ એનું જે ભક્તિનું લેવલ હતું એમાં ઈશ્વરની ઝલક એને એટલી બધી ખૂબ સુંદર મળતી ગઈ. અને એટલા માટે જ કદાચ એમ કે છે કે પ્રભુ, રડી રડીને મારી આંખો લાલ થઈ ગઈ છે કે તારી ઝલક મને સતત જોઈએ છે. અને એટલા માટે એમ કે છે ઊંચી ચડ ચડ પંથ નિહારું, રોવે અખિયા રાતી. અને જ્યારે એમ કે તમે સૌથી છેલ્લી સીડી ચડો છો ત્યારે તમને લાગે છે કે યો સંસાર સકલ જગ જૂઠો, જૂઠા કુલરા જ્ઞાતિ. મતલબ કે આપણે ક્યાંથી જોઈએ છે બહુ મહત્વનું છે. જો મૂલાધાર ચક્ર ઉપર છીએ આપણે, મતલબ કે આપણે આ સંસારમાં ભૌતિક જગતને જ સર્વે સર્વા માનીએ છીએ, તો સંસાર સિવાય આપણને કશું જ નહીં દેખાય, ઈશ્વરની ઝાંખી પણ નહીં મળે. પણ સાધના, જો ભક્તિમાં આપણે આગળ વધ્યા અને સહસ્ત્રતાર સુધી પહોંચ્યા તો સંસાર હંમેશા આપણને જૂઠો લાગશે. દો કર જોડ્યા અરજ કરત હું, સુણ લીજો મેરી બાતી. પછીની પંક્તિમાં એવું કહે છે કે નમસ્કારની પ્રથા તો માત્ર ભારતમાં જ છે. અને જ્યારે એમ કે દ્વંદ્વ મટીને અદ્વૈત થાય, એટલે કે ડાબો અને જમણો જ્યારે ભેગો થાય, જ્યારે રાગ અને દ્વેષ મટી જાય, ત્યારે એમ કે બંને હાથ જોડાય અને ત્યારે ઈશ્વર સુધી આપણે પછીની પંક્તિમાં કહે છે કે યો મન મેરો બડો હરામી, જીવ મદમાતો હાથી. એટલે પ્રભુ, મારું આ મન એટલું બધું હરામી છે કે તારી ઝલક સતત મળતી રહે એવા પ્રયત્નો આદરું છું, છતાં પણ ક્યારેક ક્યારેક મન એટલું ચંચળ છે કે એ બીજી દિશાઓમાં ભટકી જાય છે. એટલે
રજનીશ અહીંયા ખૂબ એક સુંદર કથા કહે છે કે કૃષ્ણ જમવા બેઠા છે. પહેલો કોળિયો એમણે હાથમાં લીધો છે, મોંમાં મૂકે છે, અને બીજો કોળિયો મૂકવાની તૈયારી કરતા હોય છે. રૂકમણી એમને પંખો ઢાળતા હોય છે, અને અચાનક ઊભા થઈ અને દ્વાર તરફ દોડે છે. રૂકમણી સમજી નથી શકતા કે કૃષ્ણએ આવું કેમ કર્યું, અને પ્રશ્નો વરસાવે છે કે પ્રભુ તમે આ કેમ કર્યું છે. તો કૃષ્ણ કંઈ પણ જવાબ આપ્યા વગર દ્વાર તરફ સીધા ધસે છે. દ્વાર સુધી પહોંચીને રોકાઈ જાય છે અને ત્યાંથી ઉદાસ મને પાછા ફરે છે. એટલે રૂકમણી આ આખી ઘટના બિલકુલ સમજી નથી શકતા અને પ્રશ્ન ઉપર પ્રશ્ન કૃષ્ણને કરે છે કે પ્રભુ આ શું થયું તમને? અચાનક કેમ ઉઠીને તમે ભાગ્યા, દ્વાર સુધી પહોંચ્યા અને ઉદાસ મને કેમ પાછા આવ્યા, શું છે? અને ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે એક રાજ્યના માર્ગ ઉપર મારો એક ભક્ત જે સાવ લગર વગર ચિંતરે હાલ કપડામાં હતો, એ ચાલતો જતો હતો. એના મુખ ઉપર મારું માત્ર સ્મરણ હતું, એની જીભ ઉપર માત્ર મારા શબ્દો હતા, મને સતત એ યાદ કરતો હતો. લોકો એની ઠઠ્ઠા મશ્કરી કરતા હતા, પથ્થર મારતા હતા, લોહી લુહાણ હતો, છતાં પણ એ મારું નામ રટીને ચાલ્યો જતો હતો. એટલે મને એમ થયું કે એને મારી જરૂર છે અને મારે એને મદદ કરવા જવું જોઈએ. એટલે હું ઊભો થઈને દ્વાર તરફ ભાગ્યો. એટલે રૂકમણીએ પ્રશ્ન કર્યો કે તો પછી પ્રભુ તમે રોકાઈ કેમ ગયા અને તરત ઉદાસ મને પાછા કેમ પડ્યા? એટલે કૃષ્ણએ કહ્યું કે જેવો હું દ્વાર પાસે પહોંચ્યો ત્યાં જ ફકીરે પથ્થર ઉઠાવી લીધો અને સામે પથ્થર મારવાનું શરૂ કર્યું. પળવારમાં હું એના મનમાંથી વિસરાઈ ગયો અને એટલે મને લાગ્યું કે મારી હવે એને જરૂર નથી. અહીંયા પણ મીરા એ જ કહે છે કે યો મન મેરો બડો હરામી, જીવ મદ માતો હાથી. કે પ્રભુ આ મન મારું બહુ ચંચળ છે. અને કૃષ્ણ કદાચ એટલે જ એવું કહે છે અર્જુનને કે ગીતામાં કે મન ખરેખર અંકુશમાં રાખવું ખૂબ મુશ્કેલ છે, પણ અભ્યાસથી જ એને અંકુશમાં કરી શકાય. માફ કરજો સર્વેશભાઈ, આપણો ટાઈમ થઈ ગયો છે. જી બસ. ઓકે, સોરી ફોર the interruption of Wi-Fi all of a sudden. એના પર આપણો કોઈ એ જ નથી ને, એટલે થઈ શકે વાંધો. તો આપના જે પણ કોઈ પ્રશ્ન હોય આપ પૂછી શકો. આપણે અંતમાં કઈ કહેવું હોય તો કહો, 2 મિનિટમાં, વાંધો નથી. એટલે હું જે શીખ્યો આ વિચારો પરથી રજનીશના, કે આપણા સૌ પાસે એક કાર છે જેનું નામ છે અહંકાર, જેમાં ક્રોધનું એન્જિન છે અને હંમેશા ઈંધણથી, અને લોભ અને મોહના રોડ ઉપર બુદ્ધિ નામનો માલિક હું નામના ડ્રાઈવરને લઈને જીવનભર રખડપટ્ટી કરે છે, પણ છતાંય ક્યાંય પહોંચતો નથી. આપણા સૌ પાસે એક બીજી પણ કાર છે, ડ્રાઈવરલેસ કાર છે, વર્ષોથી ધૂળ ખાતી પડી રહી છે, જે છે પરોપકાર, જેમાં કરુણાનું એન્જિન છે અને ચાલે છે હંમેશા પ્રેમના પેટ્રોલથી, અને એ હંમેશા ભક્તિના માર્ગ ઉપર જ દોડે છે. એટલે હૃદય નામનો માલિક એ ભક્તિના માર્ગ ઉપર પરોપકાર નામની કાર દોડાવીને પરમાત્મા સુધી પહોંચી શકે. આ આખી વાતનો સાર જે હું શીખ્યો એ આ છે. આ સાથે મારી વાણીને વિરામ આપું. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ સરેશભાઈ. ઘણા બધાએ ચેટ બોક્સમાં ખૂબ સરસ તમારા માટે લખ્યું છે, બધાને ખૂબ પ્રવચન ગમ્યું છે. હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે, તેમને વિનંતી કરીશ કે તેઓ પ્રશ્ન રજૂ કરે. જી. નમસ્તે સર્વેશભાઈ. નમસ્તે કૌશલભાઈ. તમારા પ્રશ્નોમાં તો એવું છે કે તમારી એક સ્લાઇડમાં એક સ્લાઇડ એ માઇક્રો પોર્ટલ છે પ્રશ્ન પૂછવા માટેના, એટલે બહુ સરસ પ્રેઝન્ટેશન. હવે આપણે જેમ મીરા માટે જેટલું જ ઊંડાણમાં ઓશોએ લખેલું છે, એટલું જ ઊંડાણમાં કદાચ એણે રૂમી માટે પણ લખેલું છે. જ્યારે મીરાને જોઈ ત્યારે રૂમી ગ્લોબલ સ્ટેજ પર રૂમી યાદ આવે, કારણ કે બંનેનો સમન્વય હતું. તો આજની તારીખમાં આપણે એને આ બધું
આજની તારીખમાં અપ્લાય કરવું હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આ બધા આપણા વર્લ્ડમાં છીએ અત્યારે. હમ અને એક અહીંયા બહુ ફેમસ આઈસ હોકીનો પ્લેયર છે, અને એવું કહે કે તમે જ્યારે રમો ત્યારે યુ ડોન્ટ હેવ ટુ બી વેર ધ પક ઇઝ ગોઈંગ ટુ બી. એટલે એમ કે યુ ડોન્ટ પ્લે નાવ બટ વેર ઇટ ઇઝ ગોઈંગ ટુ બી. તો તમે આઈટીમાં છો એટલે ઇફ વી વોન્ટ ટુ સે કે ભાઈ આપણે જો એક ફ્રેમવર્ક ઓપરેટિંગ સિસ્ટમ કરવી હોય આજની તારીખમાં, અને રૂમી અને મીરાને બંનેને ધ્યાનમાં રાખીને, તો રૂમીને આપણે રૂમીનું વાપરીને બ્રિજ કરીને મીરા સુધી પહોંચવા માટેનું આપણે ઓપરેટિંગ સિસ્ટમ કરી શકીએ, કારણ કે મીરા એ અલ્ટિમેટ એમ્બોડીમેન્ટ છે જે, રાઈટ? તો આ ઓપરેટિંગ સિસ્ટમ કરી શકો. એટલે આજે તમે જે બોલ્યા ને, અને ક્લિયરલી તમે નહીં કનેક્ટેડ ડોટને કનેક્ટ કરવાવાળા માણસ દેખાવ છો તમે જે સૌથી પહેલું એ તમારું આખું આપ્યું ને દ્રષ્ટિને બધું. એટલે આઈ એમ પુટિંગ ઇન વન મોર ડોટ ઇન યોર બ્રેઇન કે ભાઈ આપણે રૂમીને વાપરીને આપણે મીરા સુધી પહોંચી શકીએ. 100%. રૂમીને મેં વાંચ્યા તો નથી, મને એટલો પ્રત્યક્ષ રૂમી વિષયનો અનુભવ તો નથી, પણ મીરા અગાઉ મને 2 વખત નરસિંહ મહેતા વિશે વાત કરવાની તક મળેલી, અને ત્યારે એમ થયેલું કે નરસિંહ મહેતા જેવા જ મીરા છે તો મીરા ઉપર પણ શા માટે નહીં. એટલે રિસર્ચ દરમિયાન મારા ધ્યાનમાં આવેલું કે રજનીશે ખૂબ સારા પ્રવચનો મીરા ઉપર આપેલા છે. પણ ચોક્કસ આપ કહો છો એ પ્રમાણે કે કારણ કે મને જ્યાં સુધી આછો પાતળો ખ્યાલ છે કે રૂમી પણ એ પ્રેમના પથ ઉપર જ ચાલેલ વ્યક્તિ છે, અને મીરાએ પણ ભક્તિનું બીજું નામ પ્રેમ જ છે આમ જોવા જાવ તો. મીરા ભલે આપણે એને ભક્તિ કહીએ છીએ, પણ એ અસલમાં તો પ્રેમ જ છે. એટલે ચોક્કસ આપ જે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરો છો એ 100% એવું કનેક્ટ કરી શકીએ આપણે. થેન્ક યુ. થેન્ક યુ. સરસ. એક ભાઈ છે, એમને શું લખ્યું છે, રૂમી વિશે કઈ લખ્યું છે. ખૂબ સરસ સર્વેશભાઈ. ખરેખર વખત ઓછો પડ્યો એવું લાગ્યું છે, કારણ કે હજુ તો તમારી પાસે અમને ઘણું જાણવા મળે એવું લાગી રહ્યું છે. છતાં અત્યારે કૌશલભાઈ જે રૂમીનો પ્રશ્ન ઉભો કરી એ હવે આપણે બધા એવી જરા જોવું પડશે કે આ રૂમી એટલે કોણ છે અને શું છે ને. બહુ એક સૂફી સંત થઈ ગયા, અને મતલબ એમના જે પદો છે એ પણ ભરપૂર પ્રેમ વિશે જ વાત છે એમાં સંપૂર્ણ. ભુવનભાઈ ઉંધેલકરને કઈ પ્રશ્ન છે? ભુવનભાઈ અનમ્યુટ કરો. ભુવનભાઈ હાજી, પહેલા તો હોસ્ટની પરમિશન હોવી જોઈએ, પણ સૌને પ્રણામ. સર્વેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે ઓશોને ઓશનિક કીધા, મીરાને ઓશનિક કીધા, પણ તમે જાતે પણ ઓશનિક છો મારા માટે. તો ઘણા મહિનાઓ પછી હું ગુજરાતી ફોરમ પર ભેગો થયો છું, અને આ ટોપિક મારા માટે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. પણ રૂમીની વાત થઈ તો ઓશોના એક પ્રવચનની અંદર એમણે કીધું, રૂમીની કવિતા છે કે એક વ્યક્તિ એની પ્રિયતમાને મળવા ગયો અને સાંકળ ખટખટાવી, અને અંદરથી પૂછવામાં આવ્યું કે કોણ છે, અને એણે કીધું કે હું છું. તો અંદરથી જવાબ આવ્યો કે અહીંયા હું ને કોઈ જગ્યા નથી. અને ઘણો ફર્યો અને પછી પાછો આવ્યો અને સાંકળ ખટખટાવી, અને અંદરથી પ્રશ્ન આવ્યો કે કોણ છે, અને એણે કીધું કે ખાલી તું જ છે, બીજું કોઈ નથી. અને દરવાજા ખુલી ગયા. તો ઓશોએ રૂમી ઉપર ખાસું એવું એમના ઉદાહરણો આપેલા છે. અને મીરા ઉપર એમણે એકચ્યુઅલી એવું કીધું છે કે મેં બોલવાનું ટાળ્યું, કારણ કે વાત લોજિકની નથી. અને તમે એ લોજિકલ જે ડાયમેન્શન છે આજે અમારા સામે મૂક્યો, એટલે એ બદલ પણ આભાર. અને રૂમી વિશે એનું રેફરન્સ થયું, કૌશલભાઈએ પણ કીધું
એટલે મેં જી કીધું જી એ ઓપોર્ચ્યુનિટી લઈને હું પણ થોડું બે શબ્દો રૂમીના મૂકું, જે ઓશોએ કીધેલા છે. તો જી અને જી. હું પણ સાયબર સિક્યોરિટીમાં છું, અત્યારે ફ્લોરિડામાં બેઠો છું. તો અરે આપણે વાહ, લિંક્ડઇન પર સેપરેટલી કનેક્ટ થઈશું. અને અત્યારે મારું એક પુસ્તક પણ 100%. ચાલી રહ્યું છે ઓન સાયબર સિક્યોરિટી. ચોક્કસ આભાર. ચોક્કસ. આભાર. મને સરસ. ચેટમાં એવું જાણવા મળ્યું કે કોઈ એવું પૂછ્યું કે ઓશોએ કોઈ પુસ્તક લખ્યું છે કે કેમ. તો આપની જાણકારી માટે કે ઓશો જીવનભર બોલ્યા જ છે. એમના પ્રવચનો ઓડિયો અને વિડીયો રૂપે ચોક્કસ રેકોર્ડ થયા છે અને ત્યારબાદ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયા છે. પણ ઓશોએ જાતે કોઈ પુસ્તક લખ્યું નથી. આમ જોવા એ જાવ તો બધા જી જી એ બધા પ્રવચનો oshoworld.com ઉપર ફ્રીમાં ડાઉનલોડેબલ અવેલેબલ છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. ભુવનભાઈએ કહ્યું ને કે તું છે કહ્યું ત્યારે બરાબર કહ્યું. આપણે ગીતામાં બી તત્વમસી કહેલું જ છે કે એટલે એને કરેક્ટ કરેક્ટ. એ પણ લાગુ પડી શકે છે અહીંયા આગળ. ઓકે, ખૂબ સરસ સર્વેશભાઈ. આજે ખરેખર મેં વચ્ચે બી કહ્યું કે ભાવક્ષતિ થતી હોય એવું લાગે છે, પણ બહુ જ સરસ રીતે અત્યારે છૂટા થવાનું મન ન થાય એટલું સરસ છે. હવે થેન્ક યુ. તમને બધાને થશે કે આટલો બધો સરસ કાર્યક્રમ થયો અને હવે આપણે જો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ કહેવાય ને. તો આજે લિસ્ટરના એમ્બેસેડર નયનાબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે શાશ્વતભાઈ, નમસ્તે કોકિલાબેન. અનમ્યુટ. હા, સંભળાય છે? હા, હવે સંભળાય. નમસ્તે શાશ્વતભાઈ, નમસ્તે કોકિલાબેન, નમસ્તે ભરતભાઈ અને સર્વ શ્રોતા મિત્રો. ખરેખર તો મને એવું લાગ્યું કોકિલાબેન કે અધ્યાત્મના આપણે કોઈ ક્લાસમાં બેઠા છીએ અને સમાપ્ત જ નહીં થાય. કારણ કે શાશ્વતભાઈ, અમે તો 5 કાવ્યની રાહ જોતા હતા, ખાલી આપણે 3 જ કાવ્યનું સાંભળ્યું. એટલે હજુ 2 કાવ્યનું આપનું બાકી છે, તે કોકિલાબેન સંભાળી લેશે ને તો. પરંતુ મને આજે ઘણું બધું અમને સૌને જાણવા મળ્યું. એક તો ઓશોની જે તમે વાત કરી, ઓશો અને મીરાના અર્થની જે વાત કરી, તે પણ કંઈક નવી હતી અમારે માટે. અને સાગરની દ્રષ્ટિએ સાગર એ એક કલ્પના જ કેટલી સુંદર છે. એટલે મને તો ત્યાંથી જ ખૂબ મજા આવી. અને એમણે ઓશોએ ખૂબ સરસ કહ્યું છે. આમ તો ઘણી બધી વાત એમણે સારી જ કહી છે, પરંતુ ચંદ્રમોહન જૈનનો પરિચય આપે ઓશો દ્વારા કરાવ્યો એવું લાગ્યું મને આજે. પરંતુ એમાં જે ખાસ તો એમ કીધું કે મીરાને જોવા માટે આંતરદ્રષ્ટિ આપણે તો જ આપણે મીરાને સમજી શકીશું. અને 3 જે તમે વાત કરી ને શાશ્વતભાઈ, બ્રિલિયન્ટ. પ્રેમમાં પડવું, પ્રેમમાં હોવું અને સ્વયં પ્રેમ હોવું. 3 વાત એટલી મારા રૂવાટા ઉભા થઈ જાય છે જ્યારે હું આ વાત કરું છું ત્યારે પણ. અને એની અંદર જે પ્રીતિની વાત કરી કે મોટા સાથેની પ્રીતિ, નાના સાથેની પ્રીતિ, સ્નેહની જે વાત કરી, એ મને સ્નેહમાં એ પણ યાદ આવ્યું કે સ્નેહની અંદર ચિકાશ, સ્નેહ એટલે ચિકાશ ને, એટલે બાળકો સાથેની ચિકાશ આપણે નથી, આપણે ખોઈ બેઠા છીએ. એ મારા મગજમાં આવતું હતું એ વખતે. એનીવે, પછી ભક્તિની વ્યાખ્યા જે સમજાવી ઓશોએ, તે પણ શું કહું ને શું નહીં કહું એમ થાય છે. મીરા પરના જે 20 પ્રવચનોની વાત કરીને, આઈ થિંક બધાએ આપણે સાંભળવા જ જોઈશે. જેમને સંગીતમાં રસ છે, જેમને અધ્યાત્મમાં રસ છે, એમને સાંભળવા જ જોઈએ. કારણ કે બુદ્ધિથી નહીં અને તર્કથી નથી આપણે સાંભળવાનું, હૃદય અને ભાવથી સાંભળવાનું છે, જે આપે કહ્યું. અને વિચાર શૂન્યતા, આ તો બહુ મોટી વાત છે. આઈ થિંક અમારા જેવા સામાન્ય માણસો માટે તો વિચાર શૂન્યતા એક ઉપરની જ વાત છે. એટલે અમે તો નહીં સમજી પણ નહીં શકીએ, ખાલી આની વાતો જ સાંભળી શકીએ. અને હંસ બનીને મીરાના સરોવરમાં ઉતરવાની વાત કરી, એ પણ ખૂબ જ સરસ હતી. અને મને એમનું શાશ્વત પતિની વાત પણ મને ખૂબ ગમી. બધા ને
પતિ હોય પોતાના આખા જન્મના 7 જન્મના પતિ હોય એવી વાત પણ સાંભળી છે, પણ શાશ્વત પતિની વાત આજે પહેલી વાર મેં સાંભળી. ખૂબ સુંદર એ વાત પણ કરી. અને જે 3-5 કવિતાઓની વાત કરી તેમાં મેરે તો ગિરધર ગોપાલમાં જે વાત કરી 5 સ્વજનોના મૃત્યુથી સંસારથી જે રીતે મીરા વિમુખ થઈ ગયા, એ બધી વાતો ઘણી બધી નવી હતી મારા જેવા શ્રોતા માટે તો. અને એ જ રીતે માયરે મેં તો એટલે બીજા અને ત્રીજા 3 કવિતાની સમય થઈ ગયો છે એટલે બહુ ડિટેલમાં ના જાઉં, પરંતુ માથું, હોઠ, પગ, હૃદય અને પગ એ વિશે જે સમજાવ્યું આખું બ્રિલિયન્ટ હતું. ખૂબ જ મજા આવી ગઈ. અને વાણીના પ્રકારો વિશે જે આપે કહ્યું, ઓશોની બીજી પણ જે એક વાત મને ખૂબ ગમી કે નાસ્તિકમાં હારેલો આસ્તિક દેખાય. ખૂબ સરસ વાતો કરી. હજુ તો ઘણું બધું છે મેં લખ્યું, પરંતુ મને લાગે છે કે સમયના અભાવે ફક્ત એટલું જ કહી શાશ્વતભાઈ કે આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા ગુજરાતી સાહિત્ય ફોરમ ઉપર આવ્યા અને અમને એક દ્રષ્ટિ ખોલી નાખી મીરા તરફની અને અમારી જિજ્ઞાસાને જાગૃત કરી નાખી. તો આપનો ખૂબ ખૂબ આભાર. કોકિલાબેન, આવા પ્રખર વક્તાઓને લાવવા માટે આપનો પણ આભાર માનીશ. ભરતભાઈએ એમનો જે પરિચય આપ્યો એ તો મારે તો ખબર નહીં કઈ રીતે એને કહેવું કે એક બાજુ આઈટીના એક્સપર્ટ અને એ જ વ્યક્તિ આધ્યાત્મ પર આટલું સુંદર બોલી શકે, એટલે ભરતભાઈનો પણ આભાર માનીએ અને સાથે સાથે સૌ શ્રોતા મિત્રોનો પણ આભાર માનીએ અને હું વિરામ લઉં. થેન્ક યુ. સર્વેશભાઈ, ઘણા બધાની આ રીતની ઈચ્છા છે તો આપણે 2 મહિના પછી તમારું સેકન્ડ સેશન ગોઠવીશું ને જે આપણે અધૂરું રહ્યું છે એ પૂરું કરીશું ત્યારે. ચોક્કસ. અને બીજું, જો આપની મંજૂરી હોય તો ચેટબુક્સમાં તમારો નંબર લખવું, કારણ કે પૂછે છે કે તમારો પણ. જી. તો ખૂબ સરસ આજનો આપણો કાર્યક્રમ રહ્યો. પરિચયથી માંડીને આભાર સુધી બધું જ ઉત્તમ કક્ષાનું રહ્યું એમ કહી શકે. અને હવે આપણી જે આ યાત્રા છે, મને ગયા વખતે છે ને ડોક્ટર બુચ આવેલા, એમણે હું સફર શબ્દ વાપર્યો ને દર વખતે, તો એમને કોઈ સફર નહીં, તમે યાત્રા બોલો. આપણે યાત્રા કરી છે ગુજરાતી ભાષાના જાળવણી, પ્રચાર, પ્રસાર માટેનું જે પવિત્ર કાર્ય કરીએ છીએ, તો આપણે એને યાત્રા કહીશું તો વધારે સારું લાગશે. તો આપણી જે યાત્રા છે એ યાત્રાને અત્યારે અહીંયા અલ્પવિરામ આપીએ છીએ અને આવતા રવિવારે આવતા સ્ટેશન